Hick, hick, what do I do? These hiccups make me bounce and boop, bounce and boop. Hick, hick, I'm jumping too. Won't somebody Hey help me? guys, so good morning and welcome back to our new vlog. તો guys અત્યારે જો મસ્ત સવારમાં ઉઠી ગયા છીએ અને અત્યારે સવારમાં આપણે દૂધ લેવા જઈએ છીએ, કેમ કે સવારમાં આપણું એ જ કામ હોય કે ભાઈ દૂધ અત્યારે કોઈ મતલબ આપવાવાળું કોઈ આવતું નથી, તો હજુ નવું છે તો ખબર નહીં ક્યાંથી લાવવું અને ક્યાંથી સારું આવે છે અને એવું બધું. તો અત્યારે તો મતલબ ગોલ્ડ જ લઈએ છીએ આપણે તો અત્યારે એ લેવા જઈએ છીએ. એક સરપ્રાઈઝ છે, એ સરપ્રાઈઝ શું છે ને એ હું દૂધ લઈને આવું ને પછી હું તમને કહું. ગુડી માટે સરપ્રાઈઝ છે. ઓકે ગાઈસ, તો અત્યારે આપણે દૂધ લઈ લીધું છે અને સરપ્રાઈઝ એ છે કે અત્યારે છે ને મમ્મી અને પપ્પા લોકો નીકળી ગયા છે આવવા માટે, અહીંયા આવવા માટે. તો મતલબ ગમે ત્યારે પહોંચી શકે એ તો. અને આ વાત જે છે ને એ ગુડીને ખબર જ નથી, એને સરપ્રાઈઝ જ લાગવાનું છે કે ભાઈ શોકિંગ ન્યૂઝ લાગવાના છે. એટલે મમ્મીએ કાલે એવું કીધું હતું તો અમે કાલે આવવાના છીએ. તો ગુડી મેં તો કહેવાનું છે કે ના, ગુડી ના કહેતો કે આપણે કંઈ સરપ્રાઈઝ આપશું કે. તો આ પ્લાન મમ્મીનો છે. તો ત્યાં 9 વાગે તો એ આઈ થિંક આવી બી જશે, તો ત્યાં સુધી અમે લોકો આ બધું પતાવી દઈએ ને એવો વિચાર છે. પછી આવે પછી જોઈએ કે ભાઈ શું કરીએ. તો ગાઈઝ એવું છે કે અત્યારે તો એમનો આવવાનું કંઈ જ વિચાર નહોતો, બટ કાલ રાત્રે એટલે કે જે રાત્રે અમે લોકો આવ્યા ને એ રાત્રે અમારા વરમોરમાં બહુ વરસાદ પડ્યો, 3-4 દિવસ કંઈ કામ નહીં થાય. તો પણ લોકોને કે ચલો ને હવે ત્યાં જઈ આવી. તો ઇન્સ્ટન્ટ પ્લાન બન્યો, ના કે અમારી ગાડીમાં જ ના આવે. બટ પ્લાન આ છે જે બેનને ચોકડી જોવે છે, ઓલી ગોપાલની ચોકડી આવે ને ખાવાની, એ બહુ ભાવે છે પાલટીને. તો કે એ લેતા આવજો. મેં તો નથી લાવવાની, કાલ લાવ્યો ને તો મને એ ખાવાનું નહીં ખાતી અને એવું વધારે ખાય છે નાસ્તામાં. મને કેમ કે ક્યારની હું બેઠી છું ને કીધું આ થોડી વાર પછી ચા મૂકું, કાલે થઈ ગયો તો તમે ત્યાં સુધી મૂકવાનું કીધું. પાર્સલ રહ્યું ક્યાં? આ તમે જોયું પાર્સલ તો બેઠેલું, મેં કીધું આનું જવાબ પાર્સલ. તમારે તો હવે આ તો મોટું દૂરબીન ટાઈપ હે, ફોન બોલ ના કરે, અહીંથી જ બોલાય લે, ત્યાં જ બેસવાનું આવે. તો ત્યાં તો કોઈ જ નહીં ઉઠ્યું, મતલબ અમુક જ ઉઠ્યા છે. નોકરી શું કરવા લાવી પડે, મેં તને કીધું નહીં. એ થાય પછી જ જોઈશું. વાત તો માનતી થઈ જાય અને ઓછું બોલતી થઈ જાય ને પછી લાવવાનું છે. એક સિરપ મારીને પછી આમ મૂડ આવ્યો અંદર, બધી એમને શું આવશું હશે ચામાં ને આપણે તો સબ વિરોધી છીએ. એવું ને નહીં આવું ને? હા કઈ વાંધો નહીં, ચલો. શેને લેવા દેવો ને ગુડી? તો ગાઈઝ અત્યારે આપણે મેચની ટિકિટ લેવા જઈએ છીએ. તો ગુડી રે ને, ગુડીને લઈને જાવ. શું કા પાણી મારતા? આ તો પછી કઈ બીજું નીકળે એવું ને. શું બીજું નીકળે? પાણી પી અને હું હવે નીકળું, બરોબર? નાયા ધોયા વગર સ્ટેડિયમમાં બી જવું પડે, તો અહીંયા ટિકિટ લેવા જવાનું નહીં, મેચ જોવા જવાનું કે વાતો કરે. વાત એ છે તમે સ્ટેડિયમમાં નાયા વગર જો, મને કોઈ જ ઓબ્જેક્શન નથી મળ્યો, પણ મારો પ્રોબ્લેમ એ છે કે અત્યારમાં નહીં લો તો બાથરૂમ વગેરે ધોવાઈ જાય અને પછી છે ને બપોરે નાવો છો સાંજ સુધી બધું એમને એમ પડ્યું હોય. હા સારું, ચાલ આડો આપણે નીકળીએ ગાઈસ. તમારે ચોકલેટ લેતા આવજો. ચોકલેટ તારે તો ગમે બહાર ના જાવ, મારા માટે ચોકડી લેતા આવજો, નકા ભાઈ ચોકલેટ લેતા આવજો. હમણાં નતો ગયો, હું બહાર ગયો ત્યારે તમે શું કીધું હતું કે ચોકલેટ લેવા જાવ, આમ કહે હું જોન્સી ના જાઉં પેલું કરી નાખું, આમ કરીને આમ પસાડો તો મને તો મારા બધા અટકા ભાગી જાય. તો ઓકે ગાઈસ, તો આપણે અત્યારે જો નીચે આવી ગયા છીએ અને આ રહી આપણી ગાડી. તો આપણે અત્યારે ગાડી લઈને જવાના છીએ. પહેલાં તો મમ્મી એકલી આવી હતી તો હું એક્ટિવા લઈને ગયો હતો, બટ અત્યારે સામાન બી છે અને પપ્પા બી છે, એટલે મને એવું લાગ્યું કે ચલો આપણે ગાડી લઈને જઈએ. અને ગાડી તો ધૂળ ભરી છે, આવી ભરી હોય ને તો આપણને ગમે, બટ જે ઓલું ચકલા ચરકી જાય ને એવું ન ગમે. ગાઈસ, તો અત્યારે હું નીકળી ગયો છું. ગુડીને થોડી ખબર તો પડી ગઈ છે, મસ્ત સ્મૂથલી પ્લાન જઈ રહ્યો હતો. બટ પપ્પાનો 8:30 અમે લોકો નાસ્તો કરવા બેઠા ને ત્યારે એમનો ફોન આવ્યો, એટલે ત્યારે મેં એવું કીધું પપ્પા અમે નાસ્તો કરવા બેઠા છીએ ને પછી ફોન કરીએ. ગુડીને ત્યારે લાઈટ ના થઈ. અત્યારે હું 8:45 આમ નીકળ્યો ને ત્યારે ગુડીને લાઈટ થઈ કે હા મમ્મી પપ્પાની આવી શકે, કે ભાઈ આ તો એ 9 વાગ્યાની બસ છે તો અહીંયા પહોંચાડે છે. તો આરે 8:45 નીકળ્યા છે અને મને કેમ એવું લાગે છે કે મમ્મી પપ્પાની લોકો આવવાના છે. કે સાચું હોય ને, તમે કેવું મમ્મી પપ્પાને લેવા જાઓ સ્ટેડિયમમાં નહીં જતા ને, એટલે મેં તું હવે ત્યાં જઈને હું તને ફોટો ના મૂકું ને તો તું મને કહેજે. એટલા માટે હવે જોઈએ કે ગુડીને હવે એટલું બધું સરપ્રાઈઝ નહીં લાગે. થોડુંક ફોન પેલું કરી દીધું. મમ્મીનો ફોન ના આવ્યો, મમ્મી ચાલાક છે, બટ પપ્પાને થોડુંક આ બધામાં હજુ સમજતા વાર લાગશે હજુ, બટ કંઈ વાંધો નહીં. ચલો જે છે પપ્પાને આવી ગયા. ચલો 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 ચલો, જય શ્રી કૃષ્ણ.
ચલો લેટ્સ ગો. જો આ સરગાસન પહોંચી ગયા પપ્પાને. હા ગોરબાન થોડોક અંદાજ તો આવી ગયો હે. માં પણ ફોન આવ્યો ને 8:30 પછી અમે ખાવા બેઠા ને પછી એ ફોન આવ્યો મેં તરત કાપ્યો અને 8:45 નીકળ્યો તમને લેવા. તો કે તમે કે ટિકિટ લેવા નહીં જતા કે તમે કે આવી રીતે મમ્મી પપ્પા નહીં આવો ને કે એ ટાઈમે તમે કે જવું હોય એટલે કે મને એવું લાગે મેં જાણે તો અહીંયા જઈને ફોટો મૂકીશ પછી તો ખબર પડશે ને તને. એટલે એ રીતના કરીને આમ પેલી તો કરી છે પણ આમ અંદાજ આવી ગયો એને. હા નીચે નીચે લઈ જાવ જોયું તો નહીં હજુ ગુડે ગુડે શાક વાક બનાવ્યું નહીં ને તે. હા હા તો ભાઈ શું કરે છે તું? દતાલે દતાલે પપ્પા બે આયા ને એટલે મમ્મી કામ શું કહેતા હતા કે દોપરે દાડા ઓર આવ શું કે પપ્પા બોલાય તને લાગે તું હો એ પપ્પા થોડું બાફી રાખે અસલ મેં હતો મેં તો મને એવું કહેતા હતા પાણી આપો ને આમ હા ચલો લાડુ પાણી આપો. નાયા વગર જાતો તો તમને લાગ્યું તું મત આવી તો નાયા વગર જાય છે કે બાળકને જવાનું છે. હા હા સેજી મજા આવે ચલો નીકળો. મમ્મી અત્યારે સોફા જોયા કે ના જોયા સરખા? હે તો કીધું જ નહીં તે એવું. જો અત્યારે પંખો લગાવવાનો ચાલે છે નવો નવો લાવ્યો છે અત્યારે 2 વર્ષનો છે. આવો જોતો હતો બટ આવો ના મળ્યો પછી વ્હાઈટ લાયા. બોલવાનો ને બસ બસ એટલું. મામી કહેતો હતો અમે તો એ રીતે તું પકડી રાખ અને પપ્પા તમે પેલા સ્પૂન એવું આપો મને. આપણે બે સો અંતર નીચે જતા રહેવાની તો એટલું બધું ખુશી. ઓ નીચે જતા જ રહે છે બાપા. ઓ જો બોલે બોલ્યા હો.